હેલો, ગાયબના આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. વર્ષ 2008માં એક ફિલ્મ આવી જેમણે દેશના દરેક આશિકના દિલને હલાવી દીધું. આ ફિલ્મ એટલે જન્નત. આ ફિલ્મમાં ઇમરાન હાશમી સાથે જે નવી એક્ટ્રેસ દેખાઈ યાદ છે તમને, જેની સુંદરતા જોઈને આખો દેશ તેનું દીવાનું થઈ ગયો હતો. હું વાત કરી રહી છું સોનલ ચૌહાણની. સડક પર ટ્રાફિક વચ્ચે કારમાંથી ઉતરીને તેને પ્રપોઝ કરવાનો સીન આજે પણ સોશિયલ મીડિયા પર સુપર ટ્રેન્ડિંગ છે. આટલી જબરદસ્ત પોપ્યુલારિટી, નેશનલ ક્રશનો ટેગ મેળવ્યા પછી પણ સોનલ અચાનક હિન્દી સિનેમાની રેસમાંથી બહાર કેમ થઈ ગઈ? ચાલો આજના ગાયબના એપિસોડમાં કરીએ સોનલ ચૌહાણની થોડી વાત. સોનલ ચૌહાણ મૂળ ઉત્તર પ્રદેશના એક શાહી રાજપૂત પરિવારમાંથી આવે છે. ફિલ્મોમાં તો તે આવી, પણ એ પહેલા 2005માં તેમણે મિસ વર્લ્ડ ટુરિઝમનો ખિતાબ જીત્યો હતો અને આ ખિતાબ જીતનારી તે પહેલી ભારતીય મહિલા હતી. ડાયરેક્ટર કૃણાલ દેશમુખે તેમને ઇમરાન હાશમી સામે ફિલ્મ જન્નતમાં બ્રેક આપ્યું અને એક જ ફિલ્મે સફળતાના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા. તેના ગીતો તો બ્લોકબસ્ટર રહ્યા. ત્યારબાદ સોનલે અમિતાભ બચ્ચન સાથે બુઢ્ઢા હોગા તેરા બાપ અને 3G જેવી ફિલ્મો કરી, જેમાં તેના ગ્લેમરસ લુકના ખૂબ વખાણ થયા. પછી જન્નતમાં શાનદાર અને સુંદર ડેબ્યુ માટે તો સોનલ ચૌહાણને વર્ષે ફિલ્મફેર, સ્ટાર સ્ક્રીન જેવા તમામ મોટા એવોર્ડ્સમાં બેસ્ટ ફિમેલ ડેબ્યુના નોમિનેશન્સ મળ્યા હતા. પણ પછી શું થયું કે સોનલ ચૌહાણ એ અત્યારે પણ ફિલ્મોમાં એક્ટ્રેસ તરીકે આપણે તેને જોતા હોત, પણ તે ગાયબ જ થઈ ગઈ. જન્નત જેવી મેગા સક્સેસ પછી પણ સોનલ ચૌહાણે ફિલ્મોની પસંદગીમાં કેટલીક મોટી ભૂલો કરી, જે તેના કરિયર માટે ખૂબ અઘરી સાબિત થઈ અને તેના જ કારણે તે ફિલ્મી દુનિયાના મોટા બેનર્સમાંથી ગાયબ થઈ ગઈ એવું ચર્ચાય છે. એવા કેટલાક પ્રોજેક્ટ સાઇન કર્યા જે બોક્સ ઓફિસ પર ખૂબ ફ્લોપ ગયા. વળી બોલિવૂડમાં આઉટસાઇડર્સ માટેની ઓછી સ્પેસ અને ગ્રુપિઝમના કારણે મોટા પ્રોડક્શન હાઉસની ફિલ્મો મળીને હિન્દી ઇન્ડસ્ટ્રીમાં યોગ્ય કામ ન મળવાને કારણે તેણે એક મોટો નિર્ણય લીધો. સોનલે સાઉથ તરફ પ્રયાણ કર્યું, તેલુગુ અને તમિલ સિનેમા તરફ, જ્યાં તેમણે બાલકૃષ્ણ અને નાગાર્જુન જેવા સુપરસ્ટાર સાથે મોટી ફિલ્મો કરી. પણ હા, એ હકીકત છે તે બોલિવૂડના ઓડિયન્સથી સાવ દૂર થઈ ગઈ. સોનલ ચૌહાણ અત્યારે મુંબઈમાં જ રહે છે. હિન્દી ફિલ્મોમાં હવે લગભગ નહીવત દેખાય છે. છેલ્લે તે પ્રભાસની ફિલ્મ આદિપુરુષમાં નાના રોલમાં દેખાઈ હતી. જોકે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટોશૂટ, ફિટનેસના વિડીયોઝના કારણે તે સતત ચર્ચામાં રહે છે. પણ સોનલે સાઉથમાં તો એ બાદ કામ કર્યું, પણ હિન્દી સિનેમામાં ખાસ તેમને કંઈ જ એ બાદ પ્રદાન આપ્યું નહીં અને બોલિવૂડની લેમ્બલાઇટમાંથી ગાયબ જ થઈ ગઈ. તમને સોનલનો એ લુક યાદ છે કે જેની આપણે સૌથી પહેલા શરૂઆતમાં ચર્ચા કરી, કે જે તેમનું પહેલું ફિલ્મ ઇમરાન હાશમીની સામે જન્નત? તો કમેન્ટ કરીને કહેજો. ફરી મળીશું ગાયબના નેક્સ્ટ એપિસોડમાં તમારા વધુ એક મનપસંદ કલાકારની વાત સાથે, કે જે અત્યારે બોલિવૂડની ચમકદમકથી, લાઇમલાઇટથી ગાયબ છે. ખાયા